સંઘપ્રદેશ દમણ પોલીસ વિભાગ દ્વારા પ્રદેશના 8 જેટલા ગેસ્ટ હાઉસ, હોટલ અને ગેસ્ટ બંગલા સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી છે। આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખી દમણ પોલીસ વિભાગ દ્વારા 1 ઓગસ્ટના રોજ રાત્રે જાહેર સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દમણના વિવિધ વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસ, હોટલ, ગેસ્ટ બંગલો તથા હોમ સ્ટે જેવા રહેણાંક એકમો પર સઘન ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું, જેમાં 200થી વધુ જેટલા એકમો પર રૂમ ભાડે લેનાર મહેમાનોનું રજિસ્ટર, ઓળખના પુરાવાઓ, સીસીટીવી કેમેરા સહિતની તપાસ કરવામાં આવી હતી। સાથે 100થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની પણ ચકાસણી કરાઈ હતી, જ્યાં પોલીસે તપાસ દરમિયાન દમણના 8 જેટલા ગેસ્ટ હાઉસ, હોટલ અને ગેસ્ટ બંગલા સામે મહેમાનોની એન્ટ્રીના રજિસ્ટર અધૂરા હોવાનું, મહેમાનોના ઓળખ કાર્ડ ન હોવાનું, રૂમ ભાડે આપ્યા બાદ જવાબદાર સંચાલકનું જગ્યા સ્થળ પર ન હોવાનું, હોટલમાં નોકરી પર રાખવામાં આવેલા માણસોના પોલીસ વેરિફિકેશનનો અભાવ તથા સીસીટીવી કેમેરાના અભાવને જોતા સંચાલકો સામે કલેક્ટરના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી હતી। દમણ પોલીસે જે હોટલ અને ગેસ્ટ હાઉસ સામે ગુનો દાખલ કર્યો છે તેમાં ડાભેલની હોટલ મેટ્રો, કચીગામની હોટલ લોટસ, નાની દમણની હોટલ ગોકુલ, નાની દમણ મરવડની હોટલ સિલ્વર, દેવકા કડૈયાની જશ વિલા ગેસ્ટ હાઉસ, લામોજીલા હાઉસ, દેવકા શિવ શક્તિ બંગલો સોસાયટીના બંગલો નંબર 19, 20 અને 35 સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। સાથે મોટી દમણ જામપોર સ્થિત ટાકોર ગેસ્ટ હાઉસમાં માન્ય પરમિટ વગર મોટી માત્રામાં સંગ્રહિત કરાયેલ દારૂ બિયરનો જથ્થો મળી આવતા દારૂના જથ્થાને એક્સાઇઝ વિભાગને સુપ્રત કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી। નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ। જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે, તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે। 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો। તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ। ધન્યવાદ। દમણની જનતા માટે ખુશખબર। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે। હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં। નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે। દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે। અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે। તો આજે જ અમારા પંપની મુલાકાત લો। અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં, અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ। તો રહસ્યની જુઓ છો સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે। દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે। ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી। તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે। પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ। સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ। મોબાઈલ નંબર 9898217712 and
7016373483.